નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ભાઈ આપણે છેલ્લે જે વાત કરવાની હતી એમાં કંઈક ઇલેક્ટ્રોન રચનાની વાત કરવાની હતી. સાચું કે ખોટું? સાચું ને? તો જે ઇલેક્ટ્રોન રચનાની જે વાત કરવાની છે એનો મતલબ શું છોકરો, કે આપણે તમને ખબર હતી કે કાલે કક્ષકનો ક્રમ લખાવેલો હતો, તો એ પાછો આપણે લખવો પડશે આજે, બરોબર? તો ચાલો કઈ રીતે લખશું ભાઈ? કક્ષકનો આપણે શું લખવું પડશે ક્રમ? કોઈ દિવસ ભાઈ અઠે ગઠે લખી નાખવાનું નહીં, યાદ રાખવાનું. મજા આવે એમ લખી નાખવાનું નહીં, પરફેક્શન પૂરેપૂરું હોવું જોઈએ, બરોબર? કેમ કે એની અંદર ક્યારેક પ્રોબ્લેમ આવી જાય તો એક કરતાં બીજી થઈ જાય. ચાલો એવું ચાલશે નહીં, એટલે આપણે અહીંયા ક્રમ લખી લઈએ, બરોબર? તો ચાલો 1s થી ચાલુ કરશું. 1s, 2s, 3s, 4s, 5s, 6s અને 7s, બરોબર? ચાલો આ રીતે લખ્યું છે. પછી જો યાદ રાખજો, એસ કક્ષક છે ને, એસ કક્ષક છોકરાઓ કે જો ક્યાંથી ચાલુ થાય છે? 1s 2s થી ચાલુ થાય છે. હવે જ્યારે પી કક્ષકની વાત આવે ને, પી કક્ષકની, ત્યારે યાદ રાખજો કે 2p થી જ ચાલુ થાય. સમજજો ખાસ. શા માટે? એનું કારણ વિચારો છે, એનું શું હશે? કઈ યાદ આવે છે? આવું કંઈક દોર્યું હતું, કેન્દ્રની અંદર પ્રોટોન ન્યુટ્રોન હોય, પછી આ રીતે કક્ષક દોરી હતી. યાદ આવે છે ને આવું કંઈક? કે આવું કંઈ યાદ નથી આવતું? તો વિચારો છે, જે પેલી કક્ષક હતી એટલે n બરાબર 1 હતું, ત્યારે માત્ર ને માત્ર કઈ કક્ષક હતી? એસ કક્ષક જ હતી. યાદ કરો, હતી ને એસ કક્ષક. પછીની જે કક્ષક n બરાબર 2 હતું, 2, ત્યારે કઈ કઈ કક્ષક હતી? તો કે એસ અને પી. સાચું? ત્યારે પછી n બરાબર 3 હતું, ત્યારે કઈ કઈ હતી? એસ, પી અને ડી. અને ત્યાર પછી કઈ કઈ કક્ષક હતી? યાદ કરો, જે એસ હતી, ત્યાર પછી પી હતી, ડી હતી અને એફ પણ હતી. વિચારો છે, યાદ આવે છે કઈ આવું? તો જ્યારે n બરાબર 1 છે ને, આ લોતો છે. જો n બરાબર 1 ક્યાંથી ચાલુ થાય છે? 1 થી. 2 ક્યાંથી ચાલુ થાય છે? આ જે પી છે, પી કક્ષક, ક્યાંથી ચાલુ થાય છે? n બરાબર 2. 1 2 3 4 છે, n છે ને. ચાલો ત્યાર પછી તમે સમજો કે ભાઈ પી કક્ષક જે છે, ત્યાર પછી જે ડી કક્ષક છે n બરાબર 3 થી ચાલુ થાય છે ને. તો ચાલો આ શું લખશો અહીંયા? 3d, 4d, 5d, 6d અને 7d. ચાલો ક્લિયર થાય છે? આખી વસ્તુ સમજાય છે કે નથી સમજાતી? હવે સમજી લ્યો કે જ્યારે એફ કક્ષક ક્યાંથી ચાલુ થાય છે? 4 થી ચાલુ થાય છે ને. ચાલો એ લખી જ આપો એટલે તમને થોડું ક્લિયર થાય. શું ક્લિયર થશે? તો કે n બરાબર અહીંયા શું હશે? 1, n બરાબર 2, n બરાબર 3 અને n બરાબર 4. તો n બરાબર 4 થી જો એફ કક્ષક ચાલુ થાય છે. સમજાણું કે ન સમજાણું ભાઈ? તો ચાલો અહીંયા આપણે લખશું. શું લખશું કે ભાઈ એફ કક્ષક છે ક્યાંથી ચાલુ થશે? 4f થી. જો 4f, 5f અને 6f, બરોબર છે? પણ એની જરૂર નથી પડતી. 6f ની એની જરૂર પડતી નથી. હવે સમજી લો છોકરા, આપણે શક્તિનો ક્રમ કઈ રીતે લખ્યો તો વિચારો છે. ચાલો જો અહીંથી ચાલુ કરું છું, સમજજો ખાસ. કઈ રીતે આવ્યા હતા? આમ આવવાનું, યાદ છે ને? આપણી જે મોટર કાર છે, આપણી જે આ 4 વ્હીલ છે, આપણી આ 4 વ્હીલ જો દેખાય છે ને, 4 વ્હીલ. આજે આપણી 4 વ્હીલ છે, 4 વ્હીલ એ આમ આવશે, પછી પાછો યુટર્ન લેશે, પછી પાછો 2, પછી પાછું 2, પછી પાછો યુટર્ન, પછી પાછું આમ, પછી જો લીટા નથી કરતો, સમજજો ખાસ. યુટર્ન લેવામાં ખાસ યાદ રાખજો ભાઈ. સમજો. જો શું થયું કે સૌ પ્રથમ ક્યાં આવ્યો હું? 1s. 1s છે ને? 1s દેખાય છે તમને બધાને? 1s દેખાય છે કે નથી દેખાતું? 1s દેખાય છે? તો ચાલો 1s છે, 1s અહીંયા 1s લખું છું, સમજજો. આ 1s, બરોબર? હવે દેખાય છે 1s? તો હાલો ભાઈ 1s દેખાય છે, બરોબર? 1s પછી શું આવશે? 1s કરતા કઈ કક્ષક જે છે એની શક્તિ વધારે છે? તો કે 2s ની. આવું શીખાતા કાલે. ત્યાર પછી 2s પછી કોણ છે? જોવો જોઈએ, 2p અને 3s. સમજાય છે ને? હા યાદ રાખજો ખાસ. પછી શું આવે છે? 3p અને 4s. 3p અને 4s. સમજાય છે આખી વસ્તુ? 1s માં ઇલેક્ટ્રોન ભરાશે, પછી પાછું યુટર્ન લાગશે, પછી 2s માં ભરાશે, પછી પાછો યુટર્ન લાગશે, 2p પછી 3s માં ભરાશે, બરાબર? પછી પાછો યુટર્ન લાગશે, કેમાં ભરાણો? 3p અને 4s માં ભરાણો, પાછો યુટર્ન લાગ્યો, પછી કેમાં ભરાશે?
3D પછી ક્યાં ભરાય છે ભાઈ 3D પછી 4P પછી 4P પછી ક્યાં ભરાય છે 5S બરોબર એવી રીતે પછી 4D 5P અને 6S સમજો ખાસ 5S પછી ક્યાં ભરાય છે ભાઈ તો કે 4D માં ભરાય છે 5P માં ભરાય છે અને 6S માં ભરાય છે બરોબર ત્યાર પછી આખું શું ભરાય છે ભાઈ સમજો ખાસ કે 4F માં ભરાય છે 4F પછી ક્યાં ભરાશે 5D માં પછી ક્યાં ભરાય છે ભાઈ 6P અને 6P બરોબર અને પછી આવશે 7S આ રીતે આમ ક્રમ આગળ ચાલુ રહેશે પણ આપણે આટલી તો ઇનફ છે આપણે ચાલો ક્લિયર થાય છે આખી વસ્તુ તો જેમ જેમ સમજો ખાસ જેમ નજીકની કક્ષક હોય ને તો કે આ કક્ષક કરતા આ કક્ષકની જે શક્તિનો ક્રમ છે કેવો છે વધારે છે યાદ રાખજો આ કક્ષક કરતા આ કક્ષકની શક્તિનો ક્રમ વધારે છે ભૂલાઈ ન જાય યાદ રાખજો ખાસ તો છોકરાઓ હવે આપણે હું અહીંથી 1 થી 10 તત્વો લખું છું 1 2 3 4 5 6 7 8 9 અને 10 બરોબર ચાલો તત્વોના નામ તમને ખબર છે હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન પછી શું આવશે બોરોન પછી કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને નિયોન ચાલો હાઇડ્રોજન હિલિયમ પછી આવશે લિથિયમ પછી બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ક્લોરીન અને નિયોન બરોબર છે નિયોન હવે સમજો ખાસ છોકરાઓ જો મેં તમને કાલે એક બીજી વસ્તુ કીધી હતી એની અંદર શું લખાયું તો વિચારો જોઈએ S કક્ષક છે S કક્ષક અહીંયા લખું છું જો S કક્ષકમાં મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે છે ભાઈ વિચારો છે તો કે ભાઈ S કક્ષક છે અહીંયા આપણે રાઉન્ડ આપી દઈએ બરોબર એમાં બધું તમને અહીંયા લખાઈ જાય બે પાર્ટ પાડી દઈએ ચાલો S કક્ષકમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો કે મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે 2 P કક્ષકમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે P કક્ષકમાં મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે D કક્ષકમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે વિચારો જોઈએ 10 અને F કક્ષકમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે હવે સમજો ખાસ શું હોય છે એકચ્યુઅલમાં કે જેમ જેમ ઇલેક્ટ્રોન ભરાતા જશે એમ એમ શક્તિ કક્ષક પૂરી થશે વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે યાદ રાખજો S કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન સમાઈ શકે 2 સમાઈ શકે પણ S કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન શક્ય છે નહીં ત્યાર પછી P કક્ષકની પણ વાત કરતા હોય તો P કક્ષકમાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે 6 થી વધારે 1 એટલે કે 7 ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં D કક્ષકમાં પણ 10 ઇલેક્ટ્રોન વધારેમાં વધારે સમાઈ શકે 9 સમાઈ શકે 8 સમાઈ શકે એવી રીતે 1 પણ સમાઈ શકે પણ ટૂંકમાં અહીંયા જેટલા લખેલા છે એનાથી વધારે નહીં સમાય એનાથી ઓછા સમાઈ શકે ચાલો ક્લિયર થાય છે ત્યાર પછી અહીંયા જો 14 લખેલા છે કે નહીં તો 14 છે એટલે કે 15 નહીં સમાઈ શકે પણ 1 થી 14 ની વચ્ચે સમાઈ શકે ચાલો ક્લિયર થાય છે અહીંયા સુધી તો આ વાત કરવાની છે હવે સમજો કે ભાઈ આમાં એક વસ્તુ આવશે જો જેની આપણે અત્યારે જ વાત કરી લઈ કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કોને કહેવાય તો યાદ રાખજો લખવું હોય તો લખી લો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એટલે શું કે જે ઇલેક્ટ્રોન સમજો ખાસ જે ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષકમાં જે ભરાય ને છેલ્લી કક્ષકમાં એને એનો બાહ્યતમ ઇલેક્ટ્રોન કહેવાય સમજાય છે કે નહીં એટલે સપોઝ કે હાઇડ્રોજન છે હાઇડ્રોજન એની આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ જુઓ તો કે હાઇડ્રોજન છે ને ઇલેક્ટ્રોન રચનાની અંદર શું થશે જો સૌપ્રથમ આ ભરાશે તો કઈ રીતે તો કે 1s1 લખવું પડશે કે નહીં કેમ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 પ્રોટોનની સંખ્યા 1 છે બરોબર તમે ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે એક જ સમાઈ શકશે એથી વધારે સમાઈ શકશે નહીં હવે સમજો 1s1 પછી હિલિયમની અંદર કેટલા સમાઈ શકશે તો જો S કક્ષકમાં મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા સમાય 2 પણ અહીંયા તો હજી એક જ છે તો ચાલ આમાં હજી એક ઉમેર દઉં તો 1s2 થઈ જાય કે નહીં સમજાણું 1s2 થઈ ગયા તો એનો મતલબ કે એમાં મેક્સિમમ ઇલેક્ટ્રોન સમાઈ ગયા છે ક્લિયર થાય છે ત્યાર પછી શું આવશે ભાઈ
લિથિયમની અંદર શું આવશે? લિથિયમની અંદર તો ચાલો લિથિયમની અંદર જો પહેલા તો લિથિયમની વાત કરતા પહેલા હિલિયમ જે છે હિલિયમ એની ઉપર જો કંઈક દેખાય છે તમને. શું દેખાય છે? હું આવું કંઈક રાઉન્ડ કરું છું તો રાઉન્ડનો મતલબ છોકરાઓ એવો થાય છે કે એની બાહ્યતમ કક્ષા એટલે કે એસ કક્ષક જો એમ પૂરી થઈ ગઈ. એસ કક્ષક પૂરી થઈ ગઈ એનો મતલબ શું કે એસ કક્ષકમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. 2 ભરાઈ ગયા. હવે એસ કક્ષકમાં ત્રીજો ઇલેક્ટ્રોન આવી શકે નહીં. એટલે માટે હવે આના પછી આપણે ક્યાં જાશું? અહીંયા જાશું. ક્લિયર થાય છે કે નથી થતું? તો સમજો જો લિથિયમની અંદર શું આવશે ભાઈ? લિથિયમની અંદર આ કક્ષક વપરાશે તો 2. સમજો ખાસ શું કરશું ભાઈ? લિથિયમ માટે 1s2 તો લખશું જ. શું? આ તો લખવાનું જ છે. એટલે આ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા પ્લસ ત્રીજો ઇલેક્ટ્રોન ક્યાં સમાશે? હવે અહીંયા સમાશે 2s1. એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બેરિલિયમની વાત કરો છો તો શું આવશે ભાઈ? 1s2 તો આવશે જ. 2s શું થઈ જશે? 2 થઈ જશે. એનું કારણ શું છોકરાઓ? યાદ કરો જોઈએ. એનું કારણ શું હોઈ શકે કે જે આમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા. ત્રીજો ઇલેક્ટ્રોન છે બોરોન. ક્લિયર થાય છે કે નહીં? તો જુઓ એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા એટલે હવે આ કક્ષક પૂરી થઈ ગઈ તો એના પછીની કક્ષક નવી આવશે કે નહીં? તો એમાં ઇલેક્ટ્રોન ભરવા છે તો કઈ રીતે ભરી શકશું? તો સમજો ભાઈ તો કે ભાઈ 1s2 સમજો શું લખીશું અહીંયા? ચાલો લખીએ 1s2 2s2 અને પછીની કક્ષક કેવી છે? 2p1. હવે જો 5 છે ને 5 અહીંયા તો સરવાળો કરતો જ જવાનો. 2 ને 2 4 ને 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. ક્લિયર થાય છે? એટલે આ કક્ષક આપણે ભરી દીધી તો હું આવી રીતે આમ લીટો કરું છું. આ કક્ષક પર ભરાઈ ગઈ, અહીંયા લીટો ગઈ. હવે આ કક્ષકની વાત ચાલુ છે. ચાલો ક્લિયર થાય? હવે આ કક્ષકમાં પી કક્ષક છે. પી કક્ષક એમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે? જુઓ જે લખેલા છે 6. તો પી કક્ષકમાં મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે તો આપણે સમારવા જોશે. તો ચાલો ભાઈ 1s2 2s2 2p2 ક્લિયર થાય છે? પછી આમાં પણ 1s2 2s2 2p3 1s2 2s2 2p4 1s2 2s2 2p5 અને 1s2 2s2 2p6. યાદ રાખો. જો પી કક્ષક અહીંયા ફૂલ ભરાઈ ગઈ કે ન ભરાણી? ફૂલ ભરાઈ ગઈ તો એનો મતલબ એવો કે એ કેવું થયું ભાઈ? નિષ્ક્રિય વાયુ થયું. આ તમને લખાવ્યા હતા કાલે, યાદ કરો. આવા કલરની લાઈન મેળવી હતી ને? ચાલો આમાં પણ એ જ રાખી દઈએ. તો ચાલો છોકરો હવે તમને આશા રાખું છું કે સમજાઈ ગયું હશે. ક્લિયર થાય છે કે નહીં? પછી કાલે બે એવી વસ્તુ હતી કે જેની ઉપર શું કરાવ્યા હતા? સ્ટાર કરાવ્યા હતા. ક્યાં ક્યાં વિચારો છે? ક્રોમિયમ અને કોપર ઉપર સ્ટાર કરાવ્યા હતા. એ કેવા છે? સંક્રાંતિ તત્વો છે. કેવા છે? ક્રોમિયમ અને કોપર છે એમાં સંક્રાંતિ તત્વો હોવાને કારણે એમાં કક્ષકની અંદર ફેરફાર થાય છે જે આપણે જોશું. ચાલો અહીંયા સુધી તમને સમજાઈ ગયું છે. ક્લિયર થાય છે કે નહીં? ક્લિયર થાય છે? હવે સમજો વિદ્યાર્થી મિત્રો કે જો યાદ રાખજો શું કહું છું તે ખાસ ઇમ્પોર્ટન્ટ રાખજો. આની આ ઇલેક્ટ્રોન રચનાને હું બીજી રીતે પણ લખું છું. બીજી રીતે લખું છું એટલે શું કે એક નિયમ છે એવો કે જ્યાંથી નિષ્ક્રિય તત્વ આવી જાય ને, નિષ્ક્રિય તત્વ એટલે કે જો હિલિયમ છે, હિલિયમ એ કેવો છે? નિષ્ક્રિય તત્વ છે. તો નિષ્ક્રિય તત્વ પછીની ઇલેક્ટ્રોન રચના છે ને એ આ રીતે પણ લખી શકાય. કઈ રીતે? સમજો. જો આ કેવું છે? નિષ્ક્રિય તત્વ છે. એના પછીની લિથિયમ છે. તો હું ખાલી આટલું લખી નાખું છોકરાઓ, ખાસ સમજજો. આટલું લખી નાખું હિલિયમ. જો આમ લખું છું એટલે ખાસ યાદ રાખજો ફેરફાર શું થાય છે. અમે હિલિયમ અહીંયા લખી નાખ્યો. હિલિયમને હું કૌંસની અંદર દર્શાવી દીધો અને પછી હું ખાલી 2s1 લખું ને છોકરાઓ, 2s1 તો પણ ચાલશે. સમજાણું કે નહીં શું બોલું છું? હિલિયમ લખી દીધા પછી ખાલી 2s1 હું લખું ને તોય ચાલશે. એનો મતલબ શું કે આ 1s2 ની જગ્યાએ મેં શું લખી નાખ્યું? હિલિયમ. પણ આ ફેરફાર ક્યાંથી થઈ શકે? ફેરફાર માત્ર ને માત્ર જ્યારે નિષ્ક્રિય તત્વ આવશે ત્યાંથી જ કરી શકાશે. ક્લિયર થાય છે? એટલે હવે આ જે ઇલેક્ટ્રોન રચના છે ને આ રીતે પણ લખી શકાય. તો કે હિલિયમ 2s2 પછી જો આને પણ આ રીતે લખી શકાય. હિલિયમની ઇલેક્ટ્રોન રચના અહીં આવી ગઈ 1s2 પછી શું લખવાનું? 2s2 2p1. સમજાણું? એવી રીતે હિલિયમ આ રીતે લખવાનું. ચાલો જોતા જ જઈએ સાથે સાથે. 2s2 2p2 હિલિયમ 2s2 2p3 હિલિયમ 2s2
2p4 સમજજો ખાસ હિલિયમ 2s2 2p5 અને અહીંયા શું લખશું ભાઈ હિલિયમ 2s2 2p6 હવે યાદ રાખજો છોકરાઓ જો બીજું નિષ્ક્રિય તત્વ આવી ગયું કે ન આવી ગયું તો બીજું નિષ્ક્રિય તત્વ આવી ગયું તો હું અહીંયા આમ લાઈન કરી દઉં છું સમજવા માટે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ યાદ રાખજો જો આટલું લખો તો ચાલો આ હિલિયમ લખશો ને એટલે જે સામેવાળો વ્યક્તિ હશે એ સમજી જશે કે ભાઈ 1s2 આવી ગઈ છે ઓલરેડી ઓકે ચાલો હવે આપણે 11 નંબરથી ચાલુ કરશું 11 12 13 14 15 16 17 18 19 અને આ 20 તો શું આવશે સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ હવે યાદ હશે ને તમને બધાને કે નથી સલ્ફર ક્લોરીન ચાલો જુઓ રિપીટ કરું સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર ક્લોરીન પછી શું આવશે યાદ રાખો 18 ઉપર શું આવે છે કંઈક તત્વ આવતું હતું કયું આવતું હતું નિષ્ક્રિય વાયુ આર્ગોન બરોબર છે પછી આવશે પોટેશિયમ શું પોટેશિયમ બરોબર પોટેશિયમ બરોબર છે અને પછી આવશે કેલ્શિયમ હવે યાદ રાખવાની છોકરો વાત એ છે કે ચાલ જો હવે તમને ખબર છે આ ઇલેક્ટ્રોન રચના છે સોડિયમની એક લખાવું છું બાકી બધી તમે લખશો સમજાય છે કઈ રીતે થાય છે જુઓ સોડિયમની જે ઇલેક્ટ્રોન રચના છે એની અંદર જો હું બે રીતે લખું છું કઈ રીતે ચાલો આ હું અત્યારે ઇરેઝ કરી આપું છું બરાબર આ તો તમને સમજાઈ ગયું છે તો તમે સમજી શકો છો મિત્રો કે ભાઈ જે આ વસ્તુ ઇલેક્ટ્રોન રચના લખેલી છે ઇલેક્ટ્રોન રચના તો એની અંદર કઈ રીતે ફેરફાર કરી શકાય મતલબ શું કે ભાઈ જે ઇલેક્ટ્રોન રહેલા છે ઇલેક્ટ્રોન બરાબર સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખી એટલે તમને થોડુંક સમજાશે શું સમજાશે ભાઈ તો કે સોડિયમની ઇલેક્ટ્રોન રચનામાં જો આટલું તો આવશે બરાબર છે પણ હિલિયમની જગ્યાએ અત્યારે હું 1s2 લખું છું સમજજો ખાસ શું લખું છું ભાઈ અહીંયા 1s2 બરાબર પહેલા તમને લખીને એક વખત સમજાવી દઉં 1s2 શા માટે કેમ કે હિલિયમની જગ્યાએ આપણે 1s2 જો અહીંથી લીધું છે ને તે હું લખી આપું છું પછી શું આવશે 2s2 અને 2p6 ચાલો રેડી 2p6 સમજજો ખાસ p ની અંદર જો અહીંયા 2p6 થઈ ગયું એટલે આ તો હજી આટલી ઇલેક્ટ્રોન રચના તો કોની થઈ ખાલી નિયોનની થઈ પણ સોડિયમ માટે હવે જો 2p p કક્ષકમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાય 6 એ તો ભરાઈ ગઈ તો એના પછી કઈ કક્ષક આવશે કઈ આવશે સમજાલો આ ગઈ 3s આવશે ને તો 3s1 લખવી પડશે કેમ કે એક ઇલેક્ટ્રોન વધશે પણ જો સમજો ખાસ શું કહું કહેવા માંગુ છું પણ જો આની જગ્યાએ તમે આમ લખો એટલે આ શું છે ભાઈ હું અહીંયા લખું છું નિયોન એટલે નિષ્ક્રિય વાયુ એટલે નિયોન લખ્યું ને એનો મતલબ થઈ ગયો કે આટલું અહીંયા આવી ગયું 1s2 2s2 2p6 આટલી ઇલેક્ટ્રોન રચના ખાલી નિયોન લખ્યું ને એટલે આવી ગયું નિયોન શું છે નિષ્ક્રિય વાયુ છે એટલે ત્યાંથી આપણે સાઇન બદલાઈ શકશું બરોબર અને પછી ખાલી 3s1 લખો તો પણ ચાલે ક્લિયર થાય છે જો આમ લખવું હોય તોય ચાલે ને આમ લખવું હોય તો પણ ચાલે ક્લિયર થઈ ગયું એક વખત બધી વસ્તુ કે નથી થતી ભાઈ ચાલો પછી આપણે બે લખતા જઈએ 1s2 2s2 2p6 3s2 થઈ જશે તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ ભાઈ નિયોન 3s2 ક્લિયર થયું ચાલો હવે જો આ પાછી ભરાઈ ગઈ કેમ કે s કક્ષકમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે 2 ત્રીજો સમાય ન શકે હવે આવશે આ તો અહીંથી ચાલુ કરવું પડશે તો શું લખશું ભાઈ 1s2 2s2 2p6 3s2 અને પછી શું આવશે ભાઈ 3p1 તો અહીંયા લખવું હોય તો અહીંયા આમ લખી શકાય શું લખશું ભાઈ સમજજો નિયોનનો નિયોન એટલે આટલી થઈ ગઈ આ નિયોન સુધીની આ 3s2 અને 3p1 સમજાણું હવે p કક્ષકમાં તો 6 સમાઈ શકશે
એટલે 6 એટલે જો આમાં એક ઇલેક્ટ્રોન સમાનો, આમાં બીજો, આમાં ત્રીજો, આમાં ચોથો, આમાં પાંચમો ને આમાં છઠ્ઠો, એટલે આર્ગોન સુધીનું કામ પૂરું થઈ ગયું. સમજાણું? હવે જો આર્ગોન પાછો કેવો છે કે લખાવવા પડશે. ચલો લખાઈ દઉં, ચાલો ને. 1s2 2s2 2p6 3s2 3p2 એની જગ્યાએ શું લખી શકો ભાઈ? આટલું કટ એટલે શું થઈ ગયું? આ નિયોન. અને 3s2 3p2. સમજાય છે આખી વસ્તુ કે નથી સમજાતું ભાઈ? ત્યાર પછી શું સમજશો ભાઈ? તો કે ફોસ્ફરસ છે. ફોસ્ફરસ છે, ફોસ્ફરસ. તો એની અંદર આટલી વસ્તુ આ બધી એમાં પીમાં એક ઇલેક્ટ્રોન સમાઈ શકશો. એટલે હવે જો આટલા જે ફેરફાર કંઈ થતો નથી તેવું અહીંયા તમારે લખવાનું છે. હું અહીંયા શું લખું છું? 3p3. અહીંયા શું લખીશ ભાઈ? તમારે અહીંયા લખવાનું છે આટલું, આ નિયોન. 3s2 3p3. ક્લિયર થાય છે? પછી શું લખશું ભાઈ? તમારે અહીંયા લખવાનું છે આટલો ભાગ. અહીંયા હું લખી દઉં છું શું? સલ્ફર માટે 3p4 નિયોન 3s2 3p4. ક્લિયર થાય છે? ક્લોરીનમાં શું છે ભાઈ? 3p5 નિયોન 3s2 3p5. ક્લિયર થયું કે નથી થતું ભાઈ? સમજાય છે કે નથી સમજાતું? આટલો ભાગ શું છે? નિયોનનો. આ ભાગ શું છે? 3s2. નિયોન પછીની છે ને, જુઓ ક્યાં ગયો? આ સોડિયમથી ચાલુ થાય છે એટલે એ તો લખવું પડશે. નિયોનની અંદર આવતી નથી એના હિસાબે. ચાલો આગળ વધીએ. 3p4 સોરી 3p6 થઈ જશે ને? ક્યાં થઈ જશે? આર્ગોન. આર્ગોનની અંદર આવી લાઈન કરવી પડશે ભાઈ. આર્ગોનની અંદર આવી લાઈન કરવા પાછળનું કારણ છે કે તે નિષ્ક્રિય તત્વ છે અને તેમાં ઇલેક્ટ્રોન ભરાઈ ગયો છે. ક્લિયર? ચાલો બીજું શું લખી શકીએ ભાઈ? નિયોનનો નિયોન 3s2 3p6. હવે આની ઇલેક્ટ્રોન રચના લખવી છે. આની તો શું લખશું? તો કે ભાઈ આ બધું માસડો લખી નાખો. આ બધું અહીંયા લખી નાખો. કઈ રીતે લખશું? તો કે ચાલો ભાઈ 1s2 2s2 2p6 3s2 3p6 બરોબર. અને હવે આ લખો, સમજો ખાસ. આ લખવાનું થાય ત્યારે હવે નિયોન ભૂલીને શું કહે? તેના પછીનું નિષ્ક્રિય તત્વ કયું છે? આર્ગોન. તો એ આ. અને આર્ગોન પછી જુઓ 3p6 પછી કઈ છે ભાઈ? તો કે 4s1 છે કે નથી? તો આર્ગોન 4s1. અને આ બધું છે, આ બધું અહીંયા લખશો કે નહીં લખો ભાઈ? લખશો ને? હજી જો એમ બાકી છે. 4s1 લખવું પડશે ને. અહીંયા સુધીની તો શું થઈ હતી? આટલી ઇલેક્ટ્રોન રચના તો એ કોની થઈ હતી? આર્ગોનની થઈ હતી. અને 4s1 એટલે સોડિયમ. જો ઇલેક્ટ્રોન ગણી લેવાના. 19 થાય છે. 2 4 6 2 ને 2 4 4 ને 6 10 10 ને 6 સોરી 10 ને 2 12 12 ને 6 18 18 ને 19. તો કાલો કે 19 થઈ ગયા. આ આર્ગોન એટલે 18 18 ને 19. સમજાય છે? ચાલો 20 નંબર ઉપર શું આવશે ભાઈ? તો કે 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s2. ક્લિયર થયું? અહીંયા શું આવશે ભાઈ? આર્ગોન બરોબર અને 4s2. ચાલો આ થયા 1 થી 20 તત્વની ઇલેક્ટ્રોન રચના થઈ. આ થયા 1 થી 20 તત્વની ઇલેક્ટ્રોન રચના થઈ. સમજી લ્યો, જોઈ લ્યો, ન સમજાય તો કયો. ચાલો વિચારો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોવો છે કે સોડિયમ આપણે જે 20 સુધી પૂરું કર્યું હતું બરોબર છે. કેલ્શિયમ પછી શું આવશે? 21 થી 30 તત્વ જે છે તેનું સૂત્ર શું છે? તો કે સ્કેટી. શું? અહીંયા લખી આપું છું. સ્કેટી કે ટી વેક્રો. સ્કેટી વેક્રો મે આ કોની. શું? કોની. કોપર અને ઝીંકમાં યાદ રાખજો કુજી રાખશું. શું રાખશું? કુજી. એનું કારણ એવું છે છોકરો, જો બે કો એ લખશું તો કોબાલ્ટ અને કોપરમાં તમારે પ્રશ્ન થશે એના હિસાબે. ચાલો ક્લિયર થાય છે આ કઈ? સ્કેટી વેક્રો મે આ કોની કુજી. શું યાદ રાખશું? સ્કેટી વેક્રો મે આ કોની કુજી. શું? કુજી. ચાલો ક્લિયર થઈ છે? હવે સમજી લે છોકરાઓ
સ્કેનેડિયમ છે, સ્કેનેડિયમ એની ઇલેક્ટ્રોન રચના લખશો એટલે આ રીતે લખશો કે નહીં લખીએ ભાઈ? જોજો ખાસ 1s2 2s2 પછી અહીંયા શું આવશે 2p6 3s2 3p6 અને 4s2 બરોબર 4s2 આટલી ઇલેક્ટ્રોન રચના છે કોની થઈ? ખાલી સોડિયમની થઈ. કોની થઈ? સોડિયમ. અને ત્યાર પછી જે છે સમજો ખાસ આ 4s2 આખું ક્લિયર થયું પછી આવશે છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? 3d1 માં. એનો મતલબ એવો છોકરાઓ કે જે 21મો પરમાણુ ક્રમાંક એટલે કે સ્કેનેડિયમ જે છે સ્કેનેડિયમ ત્યારથી જે ચાલુ થાય છે સમજો ખાસ સ્કેનેડિયમ જે છે ત્યારથી જે ચાલુ થાય છે એ શું છે? 3d1. એટલે ડી કક્ષકની શરૂઆત 21માં તત્વોથી થઈ. સમજાણું કે ન સમજાણું? ચાલો હવે એટલે કે ડી કક્ષકમાં પહેલો ઇલેક્ટ્રોન ક્યાં ભરાય છે? તો કે 21માં તત્વ સ્કેનેડિયમમાં ભરાય. આવા જુદા જુદા ક્વેશ્ચન છોકરાઓ ફેરવીને કોઈ પણ પૂછી શકે. તમારે શું યાદ રાખવાનું છે? જે રીતે કરાવેલું છે તમને કોઈ એવો ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ એફ કક્ષકની શરૂઆત ક્યાંથી થાય? સમજો કયા તત્વથી થાય, તો તમે શું લખશો ભાઈ? સમજાણું કે ન સમજાણું? રેડી? એફ કક્ષક બોલું છું, અહીંયા તો ડી ની શરૂઆત થઈ. સમજાય છે? એટલે વાં જો યાદ કરો 4f થી થતું હતું કે 3f થી થતું હતું? 4f થી થતું હતું. સમજાણું? એટલે લખવું પડે 4f. જુદા જુદા ક્વેશ્ચન આખું લિસ્ટ આપીશ, તમારે સોલ્વ કરીને મને આપવાના છે. ચાલો ક્લિયર થાય છે? હવે સમજો છોકરાઓ આ જે ઇલેક્ટ્રોન રચના છે આ ઇલેક્ટ્રોન રચના આની જગ્યાએ હું આમ લખી શકું કે નહીં? સમજો શું લખી શકીશ ભાઈ? આટલી ઇલેક્ટ્રોન રચના છે આટલી એ કોની છે? 6 ને 2 8 ને 6 14 ને 2 16 ને 2 18 આર્ગોનની છે કે નહીં? યાદ કરો તો આ રીતે લખું કે નહીં? આર્ગોન છે, આર્ગોન 4s2 અને 3d1 એટલે 21 છે કે નહીં? આર્ગોન એટલે 18 ને 2 20 ને 21 આ રીતે લખી શકું કે નહીં? ચાલો સમજાય છે કે નહીં? હવે ચાલો આ બધી તો તમને લખતા આવડી જશે. 30 છે હવે તો ઈઝી થઈ ગયું. 30 છે છેલ્લો ઇલેક્ટ્રોન ડીમાં ભરાશે. જો હવે અહીંયા બે વસ્તુ ઉપર હું સ્ટાર કરું છું. સમજો ખાસ એમાં શું થશે? એની અંદર થોડાક લોચા છે, એ લોચા જ સમજવાના છે. શું છે લોચા? જોઈએ. જો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d2 અહીંયા કઈ પ્રોબ્લેમ છે નહીં. અહીંયા પણ એ જ વસ્તુ લખશું. શું લખશું ભાઈ? આર્ગોન 4s2 3d. હવે ખાસ યાદ રાખજો અહીંયા પણ કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં. એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ તમે લખી શકો છો. ચાલો લખીએ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d3. આની જગ્યાએ આપણે આમ પણ લખી શકીએ કે નહીં? આર્ગોન 4s2 3d3. ક્લિયર થાય છે? હવે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ અહીંયા સ્ટાર કરેલો એવો એટલે ઇમ્પોર્ટન્ટ છે. શું ફેરફાર હશે અહીંયાની ઇલેક્ટ્રોન રચનામાં? ફેરફાર હશે. શું ફેરફાર હશે જુઓ ખાસ. 1s2 2s2 2p6 3s2 3p6. હવે યાદ રાખજો અહીંયા ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. સમજો 4s1 થઈ જશે છોકરાઓ અને 3d5 થઈ જશે. શું થઈ જશે? 3d5. ક્લિયર થયું? આમાંનો એક ઇલેક્ટ્રોન છે આ ભાઈ લઈ લેશે. સમજો પહેલા શું ઓરિજિનલ રીતે કઈ રીતે લખશું ભાઈ? પહેલા ખોટું શીખવાડી દો પછી સાચું લખ્યું. આ નિયમ પ્રમાણે આવું કંઈક થવું જોઈએ. નિયમ પ્રમાણે આવું થવું જોઈએ ને? બરોબર છે. અહીંયા પણ લખી નાખીએ ખોટું. આર્ગોન 4s2 3d શું થશે? નિયમ પ્રમાણે આવું થવું જોઈએ પણ આવું થતું નથી. શું થશે ભાઈ? અહીંયાથી એક ઇલેક્ટ્રોન ઓછો થઈને ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. અહીંયા એક ઇલેક્ટ્રોન ઓછો થયો. 2 હતા ને? એક ઓછો થયો તો કેટલા ઇલેક્ટ્રોન થયા ભાઈ? 1. અને એક અહીંયા વધશે તો અહીંયા કેટલા થઈ જશે? 5. શા માટે? શક્તિના ક્રમને આધારે. યાદ રાખજો. સમજાય છે? ચાલો અહીંયા શું થઈ જશે? 1 થઈ જશે ને અહીંયા શું થઈ જશે? ક્લિયર થાય છે આખી વસ્તુ કે નથી થતી? તો જ્યારે પણ
આવી રીતે એટલે કે જો અહીંયા તમને કહી દીધું છે ક્રોમિયમ અને કોપરની જ્યારે ઇલેક્ટ્રોન રચના લખવાની થશે ત્યારે ભૂલ થવી ન જોઈએ. જો ભૂલ થયો તો સમજાણો કે માર્ક્સ ગયા. સમજો ભૂલ થયું તો શું સમજશો ભાઈ? ચાલો ભાઈ 1 માર્ક્સ ગયો. ભૂલ થઈ એટલે સમજી લેવાનું માર્ક્સ ગયો. ચાલો આમાં ભૂલ ન પડવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. ક્લિયર થઈ છે આખી વસ્તુ? હવે જો મેંગેનીઝની અંદર શું થશે ભાઈ? તો કે ભાઈ મેંગેનીઝની અંદર જે ઇલેક્ટ્રોન રચના છે એ આ રીતે ભરાશે. યાદ રાખજો ખાસ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 સમજાણો. હવે ઇલેક્ટ્રોન આમાં ભરાશે અને આ 3d5. ક્લિયર થયું કે ન થયું ભાઈ? ચાલો રેડી. ચાલો આર્ગોન શું થઈ જશે? 4s2 3d. ક્લિયર? ત્યાર પછી હવે અહીંયા સુધી કમ્પ્લીટ ચાલશે. ચાલો લખીએ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d6. ચાલો આ રીતે પણ લખશું. આર્ગોન 4s2 3d6. સમજાણું આખી વાત કે નથી સમજાતી? ત્યાર પછી કોબાલ્ટ અને નિકલમાં પણ ચાલો આ એઝ ઇટ ઇઝ અહીંયા જે ફેરફાર થાય છે ત્યાં લખું છું. 3d7 લખાશે અને અહીંયા લખાશે 3d8. 3d7 એટલે કોબાલ્ટ અને 3d8 એટલે નિકલ. ચાલો આ પણ લખી આપું છેલ્લું. આ સમજી લેજો, બરોબર છે? આ બધી વસ્તુ અહીંયા છે જ. ચાલો અહીંયા પણ એમ આર્ગોન બરોબર 4s2 અને 3d7. અહીંયા એમ આર્ગોન સમજો 4s2 3d8. હવે યાદ રાખવાનું છે છોકરાઓ આ અહીંયા ફેર શું થાય છે એ આપણે લાવું બોક્સ બનાવી દઉં પછી તમે સમજો. બોક્સ બનાવી દઉં છું. હવે તમે સમજો શું થશે, ફેરફાર શું થશે. આ જે છે ડી કક્ષક ફેરફાર ખાલી લખું છું છોકરા. આ બધું તો એમ એઝ ઇટ ઇઝ એમ ન આવશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. 4s2 ની જગ્યાએ શું થઈ જશે? યાદ રાખજો 4s1 થઈ જશે. પેલા જો સમજો થવું જોઈએ કેવું હકીકતના ધોરણે આવું થવું જોઈએ, આવું પણ આવું થતું નથી. થાય છે શું છોકરાઓ કે અહીંયા એક ઇલેક્ટ્રોન ઓછો થઈ જાય, બેની જગ્યાએ એક, અને અહીંયા એક ઇલેક્ટ્રોન વધી જાય એટલે કેટલા થયા? 10. સિમ્પલ લોજિક છે, સમજાઈ ગયો? અહીંયા પણ એવું જ થશે કે નહીં? શું તો કે ભાઈ આર્ગોન અહીંયા એક ઇલેક્ટ્રોન ઓછો અને અહીંયા એક ઇલેક્ટ્રોન જે ઓછો થયો તો અહીંયા 3d10. ક્લિયર થયું? હવે ઝીંકની અંદર જે ઇલેક્ટ્રોન ભરાશે એ કઈ રીતે ભરાશે? 4s2 આ બધું એઝ ઇટ ઇઝ, એમાં કોઈ ફેરફાર નહીં. અને 3d10 આર્ગોન સમજો ખાસ 4s2 3d10. આથી છોકરાઓ આપણી 1 થી 30 સુધીની ઇલેક્ટ્રોન રચના આમાં કોઈ જ પ્રકારનો ફેરફાર હશે નહીં. ક્રોમિયમ અને કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના યાદ રાખજો કે અહીંયા શક્તિના ફેરફારના હિસાબે સમજાય છે. શક્તિ વધી જાય છે. કોની વધી જાય છે? એ કક્ષકની વધી જાય છે, બરાબર? 4s કક્ષકનો ઇલેક્ટ્રોન અહીંયા શિલ્ડ થઈ અને અહીંયા આવી જાય છે. તે આપણે જ્યારે ચેપ્ટરની અંદર ડિટેલ ભરશું ત્યારે હું તમને કહીશ કે શું પ્રોબ્લેમ હોય છે, એના હિસાબે આ વસ્તુ થાય છે. એટલે તમે અત્યારે એટલું યાદ રાખો કે ખાલી આટલો ફેરફાર થાય છે. આ છોકરાઓ ક્યાંથી બનાવવાનું એ તમને આવડી ગયો છે. અવપવનો જે નિયમ છે ત્યાંથી આજે આપણે જે શીખ્યા તે 1 થી 30 તત્વો સુધીની ઇલેક્ટ્રોન રચના શીખી ગયા છે. ચાલો ક્લિયર થાય છે? 1 થી 30 તત્વોની જે ઇલેક્ટ્રોન રચના છે તે તમને કટ ટુ કટ કમ્પ્લીટ આવડતી હોવી જોઈએ. આ લખો કે આ લખો કોઈ જ પ્રોબ્લેમ નથી છોકરાઓ, બરોબર છે? આ ઇલેક્ટ્રોન રચના પણ સાચી પડશે, આ પણ સાચી પડશે, પણ આ જે છે એ તમને આવડતી હોવી જોઈએ કે ભાઈ આનો મતલબ આવો જ થાય છે અને આના હિસાબે જ આ વસ્તુ બની છે. એના હિસાબે તમને પ્રોબ્લેમ ક્રિએટ થવો જોઈએ નહીં. એ વસ્તુ તમારે ખાસ ખાસ અને ખાસમ ખાસ યાદ રાખવાનું છે. ચાલો હવે આવતા લેક્ચરની અંદર મળીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. છોકરાઓ હોમવર્ક કમ્પ્લીટ કરજો, સેન્ડ કરતા રહેજો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સેન્ડ નથી કરતા. ચાલો સમજાય છે? ચાલો જય શ્રી કૃષ્ણ.